બમ્પર સ્ટોકમાં આજે યોમિક આપના તરફથી શું પસંદગી છે, કયા સ્ટોકને ધ્યાન પર રાખી રહ્યા છીએ આપણે? જી બિલકુલ યસ. આજે મારા તરફથી રહેશે છે કાર્ટરેટ ટેક. બજાર કન્ઝમ્પશન થીમ સારી એક્ટિવ થતી જોવા મળી જ રહી છે, તો સ્વાભાવિક છે કે આપણે થીમ ઉપર ફોકસ અહીંયાથી વધુ આપવું જોઈએ. તો તમે નજર કરો કાર્ટરેટ ટેક અગાઉ પણ આપણે સ્ટોક આપ્યો હતો. શરૂઆતમાં તમે ચાર્ટમાં જોઈ રહ્યા છો 2 રાઉન્ડ છે, ત્યારે આપણે એક વખત એથી ઓપોર્ચ્યુનિટી જોઈ હતી અને એમાં સારું એવું બ્રેકઆઉટ જોવા મળે, સારી એવી તેજી આવી, જે ટાર્ગેટ પણ આપે તે આપણે અચીવ થતા જોવા મળે છે. પરંતુ આ તમે જે તેજી જોઈ રહ્યા છો, આપણે જે ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરેલી છે એ તમે જો નીચેથી સતત સપોર્ટ મળી રહ્યો છે અને ઉપરની જે ટ્રેન્ડ લાઇન હતી એને ફાઇનલી અવરોધ થતો જોવા મળ્યો છે, એટલે કે એને ક્રોસઓવર જોવા મળી રહ્યું છે, રાઈટ. એટલે અહીંયા આપણે જોશો તો હજુ પણ તેજી સસ્ટેન થતી જોવા મળશે. બીજી વસ્તુ તમે ડેઇલી ચાર્ટમાં જોશો તો છેલ્લા 7 દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળી છે, અને ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંનેમાં તમે જોશો તો 10 AM સ્ટ્રેટેજી એક્ટિવ થતી જોવા મળી છે. એટલે કે મલ્ટિપલ કારણો છે, અને ઓલરેડી આપણે વાત કરી કે આપણે ફંડામેન્ટલી કે આપણે જે કન્ઝમ્પશન થીમ કે જેને ટેકો આપી રહી છે સરકાર, એટલે ઘણા બધા કારણ છે કે આ સ્ટોક હજુ પણ તેજી બતાવી શકે છે. તો વાત કરીએ ટાર્ગેટની, તો ટાર્ગેટ માટે આપણે અહીંયાથી ઉપર 2600 રૂપિયાના રાખીશું અને નીચેની તરફ સપોર્ટ તરીકે આપણે 2400 તરીકે, અને આપણે શોર્ટ ટર્મ પર્પઝથી અહીંયાથી પસંદ કરીએ છીએ. એટલે કાર્ટરેટ ટેક 2600નો ટાર્ગેટ, 2400નો સ્ટોપ લોસ, આજના દિવસો આપણે ખાસ કરીને ફોકસ પર રાખીશું. યસ. ઓકે, સો કાર્ટરેટ ટેક છે આ સ્ટોક જેને ધ્યાન પર અત્યારે ફિલહાલ રાખવાનું રહેશે.